વડોદરામાં નેશનલ લોક અદાલતનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। લોક અદાલતમાં કુલ 63,230 કેસ મૂકવામાં આવ્યા હતા, જેમાંથી મોટર અકસ્માતના કુલ 113 કેસ તથા એનઆઈ એક્ટના કુલ 2,225 કેસ સાથે કુલ 3,473 કેસનું સમાધાન કરવામાં આવ્યું હતું। લોક અદાલતની જાગૃતતાથી ટ્રાફિક નિયમ ભંગના બાકી નીકળતા કુલ 50,090 ચલણની રકમ ભરપાઈ કરવામાં આવી હતી। નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા આયોજિત આ વર્ષની ત્રીજી લોક અદાલત છે અને એમાં દર વર્ષની જેમ આ વખતે પણ અમને વડોદરા વકીલ મંડળનો સહકાર ખૂબ જ સારી રીતે પ્રાપ્ત થયો છે। વડોદરાના પક્ષકારોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો છે આજની લોક અદાલતમાં અને આજની લોક અદાલત આપણા વડોદરા જિલ્લા માટે સારામાં સારી સફળતા, ન્યાયમાં કેસોના સેટલમેન્ટમાં આપણને સારામાં સારી સફળતા મળશે એવું કહી શકાય। આજરોજ વર્ષની ત્રીજી નેશનલ લોક અદાલતનું સમગ્ર ભારતની અંદર નાલસાના દ્વારા આયોજન કરવામાં આવેલ છે, જેમાં ગુજરાતની અંદર ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના પેટર્નિંગ ચીફ ઓનરેબલ ચીફ જસ્ટિસ શ્રીના માર્ગદર્શન નીચે અને અમારા એક્ઝિક્યુટિવ ચેરમેન ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના જસ્ટિસ પોગજે સાહેબની અધ્યક્ષતામાં સમગ્ર ગુજરાત નેશનલ લોક અદાલત થઈ રહી છે, જેમાં વડોદરા જિલ્લાની અંદર પણ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી વી કે પાઠક સાહેબની અધ્યક્ષતામાં તમામ અદાલતોની નેશનલ લોક અદાલત છે।